મધ્ય પૂર્વના તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર। એલપીજી ભરેલું નંદાદેવી જહાજ દ્વારકાના વાડીનાર પોર્ટ પર પહોંચ્યું। ટેન્કરમાં અંદાજે 43,000 મેટ્રિક ટન એલપીજી ગેસ અને કતારથી નીકળેલું ટેન્કર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને ગુજરાત પહોંચ્યું છે। વાડીનાર પોર્ટ પર ગેસ ઉતારવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે। ઘરેલું ગેસ સપ્લાય માટે આ આવક મહત્વપૂર્ણ છે। વધુ એક જગ લાકડી જહાજ પર આજે આવશે તો જગ લાકડીમાં 81,000 ટન ગેસનો પુરવઠો છે। ગુજરાત સહિત પશ્ચિમ ભારતના સપ્લાયમાં રાહત મળશે। મુન્દ્રા પોર્ટ પર પણ એક અન્ય એલપીજી ટેન્કર ગઈકાલે પહોંચ્યું હતું। તો વધુ એક જગ લાકડી જહાજ ગઈકાલે પહોંચ્યું હતું। જગ લાકડીમાં 81,000 ટન ગેસનો જથ્થો છે। ગુજરાત પહોંચ્યું છે। ગુજરાત સહિત પશ્ચિમ ભારતના સપ્લાયમાં હવે ગેસ પુરવઠા માટે રાહત મળશે। हम लोग सब लोग यहाँ गियर्ड अप हैं और मंत्रालय का भी ये बड़ा क्लियर डायरेक्टिव है कि आगे भी जो वेसल्स आएंगे उनको इसी प्रायोरिटी के साथ हैंडल करना है और सेफ्टी के सारे प्रोटोकॉल्स फॉलो होने हैं। तो कोई शॉर्टकट नहीं अपनाना है, बट जो प्रोसीजरल स्लैक्स अगर कहीं हैं तो उसको एलिमिनेट करके जल्दी से जल्दी उसको डिस्चार्ज कराना। इसमें 46,500 मेट्रिक टन एलपीजी लाया गया है और ये BW बर्च नाम का वेसल है, उसमें ये ट्रांसफ़र होगा। वो वेसल जो है एनोर में कुछ पार्ट डिस्चार्ज करेगा, पार्ट डिस्चार्ज हल्दिया में करेगा। तो ये दोनों पोर्ट्स ऑन द ईस्टर्न कोस्ट ऑफ द कंट्री हैं, तो इधर से लेकर के उधर जाएगा।